નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના અંત તરફ આગળ વધી રહ્યા છે અને એમાંથી આપણા દાખલાઓનો જે છેલ્લો ટોપિક છે તેના છેલ્લા દાખલા અમુક જોવાના છે. તો જોઈએ આપણે. તો એક આઈએમપી સવાલ આવે છે, 4 માર્ક્સનો આઈએમપી સવાલ. ઓકે, અહીંયા છે, પણ હા, મારે એક વાત તમને જરાક જણાવવાની રહી ગયેલી છે. જરાક પાછળથી આપણે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે તે. હવે જો આપણે જ્યારે પણ એક શબ્દ આપણે લખીએ છીએ હંમેશા, કયો? કોષ. કોષ શબ્દ આપણો આવે છે. હવે જ્યારે પણ આ કોષ શબ્દ આવે છે, જ્યાં પણ કોષ શબ્દનો ઉપયોગ થયેલો છે તે એ ટૂંક સ્વરૂપ છે કોનો? વિદ્યુત રાસાયણિક કોષનું. વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ એટલે જ્યાં પણ મેં કોષ શબ્દ નો પ્રયોગ કરો કે આ કોષ છે, તે કોષ છે, તે કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જ ઇનડાયરેક્ટલી થાય. બરાબર. હવે મેં તમને કીધું છે કે વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું કરે? આપણો રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં, તે જરાક આપણો અહીંયા ખોટું છે. આપણે કોઈ બી કોષ લઈએ તેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ જ કહીએ છીએ. હવે આના બે પ્રકાર છે વિદ્યુત રાસાયણિક કોષના. બરાબર. જે પહેલો પ્રકાર છે તેને કહેવાય છે ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ. બરાબર. ચાલો, આ જે ગેલ્વેનિક કોષ છે, જે મેં તમને વિદ્યુત રાસાયણિક કોષ કીધો તેને એકચ્યુઅલી ગેલ્વેનિક કોષ કહેવાય છે. બરાબર. જેનું કામ શું છે? આપણો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. બરાબર. વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. બરાબર. એટલે જે પણ મેં વિદ્યુત રાસાયણિક કોષ વિશે મેં કીધેલું તે એક ગેલ્વેનિક કોષ વિશે હતો, વિદ્યુત રાસાયણિક કોષ નથી એ. બરાબર. અને બીજો પ્રકાર કયો છે આપણો? વિદ્યુત વિભાજન કોષ અથવા તો વિભાજનીય કોષ. બરાબર. જે કહી દઉં તે તો આપણો બરાબર જ હતો. બરાબર. ને તેનું કાર્ય શું છે આપણું? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જા. બરાબર. તો આ જરાક એક કન્ફ્યુઝન હતો. બરાબર. જરાક મારા તરફથી આ ભૂલ થઈ હતી તો પ્લીઝ જરાક સુધારી કાઢજો. બરાબર. કશે બી મેં કોષ કહું તે વિદ્યુત રાસાયણિક કોષ ને તેના બે ભાગ છે. કયા? ગેલ્વેનિક કોષ અને બીજું વિદ્યુત વિભાજન કોષ. બરાબર. ગેલ્વેનિક કોષનું કાર્ય છે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં, અને વિદ્યુત વિભાજનીય કોષ છે તે આપણા વિદ્યુત ઉર્જાનો રાસાયણિક ઉર્જામાં. તે તો બરાબર જ હતું. ચાલો, તો આ એક કન્ફ્યુઝન જરાક ક્લિયર થઈ ગયું દરેકને. બરાબર. તો હવે આપણે આગળ વધીએ આપણા વિદ્યુત વિભાજનીય કોષમાં દાખલા તરફ. ચાલો, એક 4 માર્ક્સનો દાખલો છે આપણો ને ખૂબ આઈએમપી સવાલ છે. જોઈએ. જુલાઈ 2023, માર્ચ 2020, માર્ચ 2020 એટલે મેં પરીક્ષા આપેલી તેની અંદર આવેલો છે. બરાબર. 4 માર્ક્સની અંદર આ સવાલ પૂછાય છે ને હજુ પણ ચાન્સ છે કે પૂછાઈ પણ શકે. આઈએમપી છે 4 માર્ક્સ માટે. જોઈએ. ચાલો, જો કોઈ 4 માર્ક્સમાં દાખલો પૂછાશે તો આ પૂછાશે, બાકી દાખલો નહીં આવશે, થિયરી આવશે એની જગ્યાએ 4 માર્ક્સની અંદર. તો જોઈએ. સૌથી પહેલા 3 વિદ્યુત વિભાજન કોષ એ, બી અને સી, જે અનુક્રમે કયા છે? ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે. તેમને શ્રેણીમાં જોડેલા છે. કોમાં જોડેલા છે ભાઈ? શ્રેણી જોડાણમાં જોડેલા છે. કોષ બી માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું છે. બરાબર. કોષ બી ની વાત કરતા છે અહીંયા. આ 3 કોષ છે જે એકદમ શ્રેણી જોડાણમાં લાઈનસર જોડેલા છે. હવે તેનામાં 1.45 ગ્રામ કેથોડ પર જમા થયું. કયા? બી કોષની અંદર. બરાબર. આ 3 કોષને પોતાના એનોડ છે અને પોતાના કેથોડ છે. તેમાં આપણે કોષ બી ની વાત કરીએ. દેવેન્દ્ર, કોની વાત કરીએ? કોષ વિદ્યુત વિભાજન કે વિદ્યુત રાસાયણિક? ગેલ્વેનિક કે AgNO3? AgNO3 ની આપણે વાત કરતા છે. જે કોષ બી છે તેમાં તેના કેથોડ ઉપર 1.45 ગ્રામ કેથોડ જમા થયું. ચાલો, ત્યાં સુધી 1.5 એમ્પિયર પ્રવાહ, સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. જ્યાર સુધી આટલો જમા થાય ત્યાર સુધી 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરેલો છે. ચાલો, વાતો નહીં, અહીંયા ધ્યાન આપો. ચાલો, કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? શું શોધવાનું છે મારે અહીંયા? ટી.
કોપર અને ઝિંક ના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? ચાલો તો જોઈએ સૌથી પહેલા. ચાલો તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. કેટલા સમય માટે પસાર થયો હશે? કેટલા સમય માટે થયો હશે પ્રિન્સ? તારે કહેવાનું હોય એ તો આપણે શોધવાનું છે સર. સૂત્ર મારીએ જવાબ લાવીએ સર. હજુ તો આપણે ચાલુ કરેલો છે. બરાબર. ચાલો તો કેટલા સમય માટે જો પસાર થયો હશે? ચાલો તો સૌથી પહેલા આપણે હવે ગણવાનું સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર. જરાક આના મોલર દળ પણ આપણને જોઈશે. અહીંયા કદાચ પરીક્ષામાં આપેલા હશે પણ અહીંયા તો આપણે નથી ખ્યાલ. ચાલો કઈ નહીં. હવે આપણે પહેલા બી માટે ગણીએ. બી માટે કેટલા સમયમાં પ્રવાહનું વહન થયેલું છે? તો મારી પાસે ડેટા આપેલો હોય તે લખી દે સૌથી પહેલા. કયો કયો ડેટા છે આપણી પાસે? તો આપણી પાસે ડબલ્યુ છે કેટલા? 1.45 ગ્રામ. ચાલો આને મેં ડબલ્યુ એજી કરી દઉં છું કારણ કે ભાઈ બીજાના પણ દળ આપણે ગણવાના છે. ચાલો એમ્પિયર પ્રવાહ. કેટલા એમ્પિયર પ્રવાહ છે અહીંયા? 1.5 એમ્પિયર છે. એમ્પિયરને કોના વડે દર્શાવીશું પ્રિન્સ? તો સંજ્ઞા આઈ બરાબર કેટલા છે આપણા? 1.5 એમ્પિયર એ. બરાબર. ચલો બીજું કઈ આપેલું છે? બીજું કઈ આપેલું નથી. ચલો તો અહીંયા મેં શોધવા માટે શું કરું છું? ડાયરેક્ટ આપણી પેલી ગણતરી કરવાના બદલે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કદાચ એક સૂત્ર લખાવેલું હતું. તે સૂત્ર અહીંયા ડાયરેક્ટ મૂકી દઉં છું. કયું હતું એ સૂત્ર? ડબલ્યુ બરાબર MIT ના છેદમાં NF. બરાબર. ખ્યાલ આવશે? આ સૂત્ર છે. ચલો હવે મને શું ગણવાનું છે આની અંદર? ટી ગણવાનો છે. ટી બરાબર WNF ના છેદમાં MI. બરાબર. ચાલો હવે આપણે ગણતરી કરીએ. તમારે ડબલ્યુ આપેલો દળ કેટલો છે આપણો? ચાલો એ એજી છે એટલે મેં એજી લખી દઉં છું. અહીંયા પણ એજી લખી દઉં છું. ચાલો બીજું તો શું અલગ હશે આમાં? ચાલો બીજું કઈ અલગ નથી. એક એન લખી દઉં. ચાલો ભાઈ આ તો નહીં ભાઈ, વ્યવસ્થિત જવાબ આપો. બરાબર. અહીંયા પણ એજી, અહીંયા એજી, અહીંયા પણ એજી લખી દઉં છું. તો વંચાય તો છે ને? ગૂંચળું નથી લાગતું ને? પાછું લખી દઉં. ચલો ભાઈ WAG કારણ કે રેકોર્ડિંગમાં પછી બરાબર નહીં દેખાશે. MIT ના છેદમાં NF. બરાબર. ચલો મારે શું શોધવાનું છે? ટી શોધવાનો છે. તો ટી બરાબર WAG NAG ના છેદમાં સોરી ગુણ્યા F ના છેદમાં MAGI. ચાલો હવે સમય શોધી કાઢીએ આપણે. WAG કેટલા આપેલા છે આપણને? 1.45 ગ્રામ. ચાલો N એટલે શું આવે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ઘણા સોલ્યુશનની અંદર Z લખેલો હશે. ગુચવાતાની Z N આપણો સરખો છે. આપણા નટ સમીકરણમાં પણ N હતો એટલે અહીંયા પણ N લીધો છે. કેટલા આવશે અહીંયા? તો આનો આપણે એ કરો Ag પ્લસ NO3 માઇનસ. તો કેટલા ઇલેક્ટ્રોન આવશે આપણા? અહીંયા તમારે પ્રક્રિયા લખી દેવાની. અહીંયા પ્રક્રિયા લખી દેવાની. Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag. બરાબર. એટલે આના પરથી ખબર પડી જાય આપણને આપણો n કેટલો છે? 1. શું થયું? તમારું મગજ ઠેકાણે છે? ઠેકાણે નથી? હા નથી ભાઈ. ચાલો 96500 ના છેદમાં MAG. AG નો કેટલા આવે? યાદ છે કોઈને? 108 છે મને ખબર છે ત્યાં સુધી. I કેટલા છે આપણો? 1.5 એમ્પિયર. બરાબર. કેટલા છે? 1.5. ચાલો ગણતરી કરો. આ કેટલો જવાબ આવે છે? ચાલો ગણતરી કરો. એક તો કેલ્ક્યુલેટર તક નહીં લાવતા ભાઈ તમે તો. કેટલા આવે છે? 863.73. બરાબર ને આ જવાબ કોની અંદર આવશે? સેકન્ડની અંદર આવશે. બરાબર. ખ્યાલ આવશે અહીંયા સુધી? જોઈ લો ભાઈ. કેલ્ક્યુલેટર લાવો ભાઈ દરેક જણ. યસ સર કહીને નહીં ચાલશે, કરીને બતાવો.
કરો નહીં, રેકોર્ડિંગમાં નહીં ઉઠાડો મને ખાલી. ચાલો તો પહેલા સવાલનો જવાબ મળી ગયો. પ્રવાહ કેટલા પ્રવાહનું વહન થયું હશે. અહીંયા કહેતા તમને 1.5 માર્ક તો મળી જાય અહીંયા સુધી. બરાબર. હવે જે ગણવાનું છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ મેં તમને કહેતા હતા જાઓ જઈને વાંચો ફેરેડેની થિયરી. બરાબર. કોપર અને ઝિંક કેટલા દળમાં નિક્ષેપિત થયા હશે. હે સર તમે તો AgNO3 ના માટે ડેટા આપ્યા ને કહો છે ભાઈ કોપર અને ઝિંક. હવે એને કઈ રીતે શોધવું? એના માટે જ આપણો આવે છે થિયરી. કઈ થિયરી? ફેરાડેની થિયરી. ફેરેડેનો બીજો નિયમ. બરાબર. તો બીજો નિયમ ફેરેડેનો શું હતો? કોઈ એક ખ્યાલ છે? મસ્તી નહીં ભાઈ, મસ્તી નહીં. બરાબર. સિરિયસલી ભાઈ 4 માર્ક્સનો સવાલ છે. બરાબર. ફેરેડે નો બીજો નિયમ શું હતો? ફેરેડે નો બીજો નિયમ હતો કે જ્યારે પણ આપણા કેટલા પણ વિદ્યુત કોષો ને આપણે જોડેલા એકમાં શ્રેણી જોડાણની અંદર જ્યારે પણ જોડેલા હોય તો દરેકના જે પણ કેથોડ પર જે પણ દળ જમા થાય છે તે સમાન હોય છે. દરેક માર સમાન હોય. કઈ રીતે સમાન હોય? તો એના દળ એ કોના સમપ્રમાણ હોય છે? એના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે. બરાબર. રાસાયણિક તુલ્યાંક એટલે કે જે પણ દળ છે અહીં લખો છો ફેરાડેના દ્વિતીય આમ લખાય, આમ જ લખાતું હશે. દ્વિતીય નિયમ મુજબ શું છે? આપણો જે પણ કેથોડ પર દળ નિક્ષેપિત થતો છે તે દળ નિક્ષેપિત થતો છે તે W એ કોના સમપ્રમાણમાં હશે? તેના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હશે. E. બરાબર. E શું છે અહીંયા? રાસાયણિક તુલ્યાંક. હવે રાસાયણિક તુલ્યાંકને આપણે ચેપ્ટર 1 માં પણ જોઈ ગયા છે. રાસાયણિક તુલ્યાંક એટલે આપણે શું કહેતા હતા? રાસાયણિક તુલ્યાંક અહીંયા E શું છે? રાસાયણિક તુલ્યાંક. જરાક થિયરી ટાઈપ લખો છો, આટલું બધું તમારે લખવાની જરૂર નથી. રાસાયણિક તુલ્યાંક. બરાબર. ચાલો રાસાયણિક તુલ્યાંક એટલે આપણે ચેપ્ટર 1 માં કહેતા હતા કે ભાઈ એનો કોઈનો મોલર દળ જેનો આપણે શોધવાનો હોય તેનો મોલર દળ ના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. બેઝની એસિડિકતા માપતા હતા અને એસિડની બેઝિકતા માપતા હતા. પરંતુ અહીંયા આપણો શું છે? અહીંયા આપણે એસિડિકતા બેઝિકતા એવું કંઈ આવશે નહીં, પણ અહીંયા આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા n. બરાબર. શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા n. આ બે સૂત્ર પરથી હવે આપણે ગણવાનું છે. ચાલો એક કામ કરો, મેં E ને નીચે લઈ આવું. બરાબર. તો શું થશે? WE બરાબર. અહીંયા બરાબર કરી દઉં તો શું આવશે? અહીંયા અચળાંક. બરાબર. W/E કેવો રહેશે? આપણો અચળ રહેશે. બરાબર. ચલો W/E અચળ છે. તમે એમ લખી શકો કે ભાઈ W1/E1 પહેલા માટે, નંબર 2 માટે હોય તો W2/E2 બરાબર. ત્રીજો હોય તો W3/E3. ભાઈ મેં ગમે તેટલા જોડેલા કઈ વાંધો નથી, પણ તેના માટે આ જે પણ આપણો શું કહે આ ગુણોત્તર છે તે હંમેશા કેવો રહેશે? આપણો અચળ રહેશે. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો યસ સર કરે છે તો હવે મને કહી દે આગળ શું કરીશું? કોના માટે? W1E1 શું છે અહીંયા? એમ કે નહીં સર, W1E1 આપણે ZnSO4 માટે લઈ લઈએ ને W2E2 આપણે AgNO3 માટે લઈ લઈએ, પછી આવે કે નહીં? બરાબર. ચાલો તો એ જ રીતે મેં લખી દઉં કે અહીંયા લખો છો AgNO3 અને ZnSO4 માટે. ચાલો તો હવે WAG મારી પાસે છે. WAG છે કે WAG ભાઈ આપણી પાસે છે ને? પાછળ આપજો શું વાતો થાય છે. ચલો આપણે EAG આપણે શોધી કાઢશું ને? બરાબર. ચલો હવે આ બંને મને ખબર છે. W2 આપણે કોના માટે લખીએ? ZnSO4 માટે. આ AG માટે લઈ લીધો, આ ZnSO4 માટે લખીએ. WZN જે મારે શોધવાનું છે
અને ઈ ZN જે મેં શોધીશ જાતે શોધીશ કે નહીં બરાબર ચાલો તો આને ગણીએ હવે બરાબર ચાલો WAG કેટલા છે આપણને આપેલા 1.45 ગ્રામ છે 1.45 ગ્રામ ચાલો EAG સૂત્ર એનું મોલર દળ ના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ચાલો તો મોલર દળ કેટલું છે 108 છે બરાબર ઝીંકનો જરાક જોજો નહીં તમે ચલો EAG EAG ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી આપણી 1 હતી ચલો શું કયો હા છે તો ખરી પણ હવે એક ચાલો W ઝિંક ના છેદમાં W ઝિંક આપણે શોધવાનું છે ને ચાલો ઈ ઝિંક મારે શોધવું પડશે ચલો અહીં ઝિંકની પ્રક્રિયા લખી દઉં શું થશે ઝિંકની પ્રક્રિયા Zn2 plus 2 ઇલેક્ટ્રોન gives ઝિંક બરાબર ચલો જોઈ લઈએ અહીંયા કાં આવે છે પીરિયોડિક ટેબલ ડિસિપ્લિન ટૂલ્સ કેમેસ્ટ્રી એટોમિક સ્ટ્રક્ચર પીરિયોડિક ટેબલ ઓફ એલિમેન્ટ્સ આવ્યું બરાબર આ લોકો મામું બનાવતા છે અહીંયા કઈ નથી આપ્યું ચલો ભાઈ ટ્રાન્ઝિશન મેટલ ઝિંક 30 લગભગ 60 આવવો જોઈએ 59 60 આવે છે એટલું મને યાદ છે પરફેક્ટ ચેક કરી લેવું ને એક જગ્યાએ 59 આવે છે મને યાદ છે ત્યાં સુધી ચલો કઈ નહીં 59 લઈને ગણતરી કરી દઈએ બરાબર ચલો તો ચલો 108 59 આવે છે 59 ના છેદમાં 2 59 કોબાલ્ટ નો આવે તો ઝિંક નો ભાઈ જોઈ લેવ ને એકવાર ભાઈ કોપર 63.5 આવે તો આ તો નહીં જ આવશે કોપર 63.5 આવશે ને 64 કાં તો 65 એવું કઈ છે હવે મને યાદ નથી એટલે આપો જોઈએ આ બધો યાદ નહીં રહ્યો હતો હા ચલો કઈ નહીં એટલે આપણે આગળ ગણતરી કરીએ ના છેદમાં અહીંયા તો 2 આવશે બરાબર ચાલો તો એ જ પ્રમાણે ગણતરી કરવી પડશે W ઝિંક 65.38 એટલે ભાઈ 65 રાખો બરાબર 65 ચાલો હવે આ ગણતરી કરો કેટલા આવે છે 1.45 ના છેદમાં આ તો 108 જ છે બરાબર W ઝિંક ના છેદમાં આ કેટલા આવશે આપણા 32.5 બરાબર W ઝિંક બરાબર 1.45 ગુણ્યા 32.5 ના છેદમાં 108 0.63 કોની અંદર લખીશું આ ગ્રામની અંદર ચલો એ જ રીતે ભાઈ આપણે કોને શોધીએ આપણે CuSO4 માટે પણ શોધી કાઢીએ બરાબર તો લખો ફરીથી AgNO3 અને CuSO4 માટે ચાલો હવે જો આપણે ડાયરેક્ટ W ઝિંક અહીંથી ખબર પડી જાય છે કે W ઝિંક શું છે તો અહીંથી ડાયરેક્ટ બનાવીને લખી દઉં WCU બરાબર આ શું છે આપણો દળ છે WAG ગુણ્યા આ 32.5 શું આવેલો આપણો આનો જવાબ હતો એટલે આ શું આવશે ECU ના છેદમાં ચલો ભાઈ જવા દો ભાઈ આપણે સિસ્ટમેટિક જ કામ કરીએ 4 માર્ક્સનો દાખલા છે એટલે ભાઈ થોડુંક ગમે તેમ નહીં કરવાનું ચલો WAG ના છેદમાં EAG બરાબર ચલો WCU ના છેદમાં ECU ચલો અહીંયા CU ની પ્રક્રિયા લખી દઉં છું આ CU ની પ્રક્રિયા લાઈનમાં લખવાની ભાઈ તમારે બરાબર આના પરથી ખબર પડે છે કે આપણા કેટલા ઇલેક્ટ્રોન છે ને લખવી ભાઈ તમારે પણ કારણ કે તમે લોકો પછી ખોટો લખી દઈ છે આની અંદર બરાબર ચાલ બોલો ભાઈ યસ સર હા
ચાલો WAG આપણો 1.45 બરાબર. ચાલો ભાઈ ઢોલકા સાના વગાડે છે ભાઈ, જંગલી એવી હરકતો નહીં કરો. ચાલો WCO શોધવાનું છે બરાબર. આનો કેટલા આવશે 63.5 ને આપણા ઇલેક્ટ્રોન કેટલા છે 2, 63.5 બરાબર. ચાલો ચાલો બસ ગણતરી કરો. WCU બરાબર 1.45 બરાબર ગુણ્યા આ 63 કેટલા આવશે 31.75 ના છેદમાં 108 31.75 0.43 42 62 ગ્રામ 62 ગ્રામ બરાબર. ચાલો WCU ચલાવી જશે. આ દાખલો કઈ રીતે ગણાશે બોલો. આટલો કરવાના 4 માર્ક્સ મળે છે, કઈ ખોટું છે બરાબર. છતાં પણ તમે નહીં ગણશો ને. હા બરાબર. અહીંયા પછી નીચે લખી દેવાનું આમ કેથોડ પર CU ના 0.42 ગ્રામ અને ઝિંકના 0.4363 ગ્રામ નિક્ષેપિત થશે. શું થશે નિક્ષેપિત થશે. ચલો ખ્યાલ આવશે દરેકને આની અંદર જોઈ લે જવાબ ભાઈ, કઈ ખોટું વોટું તો નથી આવતું ને. 0.42 છે. હવે કોઈ એક જવાબ છાપેલો હશે આમાં જે CU છે બરાબર. ખ્યાલ આવ્યો દરેકને. યસ સર નહીં બરાબર. ગણાવવું જોઈએ દાખલો બરાબર. યસ સર તો કોઈ બી બોલી દેશે બરાબર. ગણે તે સાચો. ચલો હવે આપણે આ મફતની સ્લાઇડ છે ઉડાડી દેવાને. આમાં પેલો પીરિયોડિક ટેબલ ખોલેલો તે. ચાલો હવે આ દાખલો એકચ્યુઅલી આપણા ટોપિકનો નથી, આ જૂના ટોપિકનો છે, ગિબ્સ ઉર્જામાંથી છે બરાબર. શું શોધવાનું છે આપણે કોષ્ટક 2.1 માં આપેલા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરીને. કોષ્ટક સર તમે હવે કોષ્ટક ખોલો સર. નહીં ભાઈ, એના પોટેન્શિયલના મૂલ્ય મેં લખી દીધા છે અહીંયા, ટેન્શન નહીં બરાબર. ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના વચ્ચેની પ્રક્રિયા શક્ય છે હે એવું પૂછે છે બરાબર. તે આપણે હવે શોધવાનું છે. ચાલો જોઈએ. ગિબ્સ ઉર્જાનો મદદથી આપણે ગણવાનું છે. તો બોલો પ્રક્રિયા ક્યારે શક્ય હશે બંને વચ્ચે. વધારે સરળ શબ્દમાં કેવું ધ્રુવાંશ તારે કહેવાનું છે. સરળ શબ્દમાં કેવું તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે કે નહીં તે કહેવાનું છે. બોલો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ક્યારે થશે, ક્યારે થશે ધ્રુવાંશ. ગિબ્સ ઉર્જાનું મૂલ્ય કેવું જોઈએ ધન કે ઋણ કે અપૂર્ણાંકમાં હોવું જોઈએ, પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, અસમય વાસ્તવિક સંખ્યા. અરે ભાઈ ડેલ્ટા જી ઋણ હોવો જોઈએ ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રહેશે અને શક્ય છે એટલે અહીંયા એ જ પૂછે છે બરાબર. ચાલો જોઈ લેવું. સૌથી પહેલા હું એક જ કરાવવાનો છે બરાબર. ચલો Fe3+ અને I-. ચાલો હવે જો આમાં એક ધન આયન આપેલા છે ને એક ઋણ આયન આપેલા છે. આ ધન આયન પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં પહેલેથી જ છે. ખ્યાલ આવે ને કીર્તન. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે શું શું થાય મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે શું થાય ચેતના. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા આવ અરે હું ફાલતુ જવાબ આપતા છે યાર તમે. અરે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે આ પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં છે. હજુ આનું ઓક્સિડેશન શક્ય નથી બરાબર. આનો ઓક્સિડેશન +3 થી વધારે નથી જવાનો બરાબર. અને આ પણ પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની અંદર જ છે બરાબર. એવા જ અહીંયા તત્વો આપેલા છે જોઈ લો બધા આયનો આપેલા છે
બરાબર એટલા પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની અંદર છે +3 ની અંદર જ છે તો આનો હવે રિડક્શન જ થશે ઓક્સિડેશન થવાનું નથી બરાબર અને I- છે પોતામાં નેગેટિવમાં ની અંદર એનો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એટલે આનું હવે ઓક્સિડેશન જ થવાનું છે રિડક્શન થશે નહીં એટલે ભાઈ જેનું ઓક્સિડેશન રિડક્શન ફિક્સ છે તેવા આયનો જ તમને અહીંયા આપેલા છે બરાબર તો બસ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા લખવાની છે ઈ નોટ સેલ નું મૂલ્ય આપણે મેળવવાનું છે ડેલ્ટા જી ની અંદર મૂકવાનું છે ને જોવાનું છે ધન છે કે ઋણ જો ઋણ હશે પ્રક્રિયા શક્ય છે જો ધન હશે પ્રક્રિયા શક્ય નથી બોલો કઈ પ્રશ્ન છે પ્રિન્સ શું કરવાનું છે તો શું ડેલ્ટા જી શોધવાનું છે ડેલ્ટા જી નું મૂલ્ય ધન હશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી ને ઋણ હોય તો સ્વયંસ્ફુરિત હશે ચલો દરેકને ખબર પડી ગઈ તો આગળ વધીએ આપણે ગણતરી કરીએ બરાબર ચલો તો Fe3+ શું થશે એનું ઓક્સિડેશન કે રિડક્શન પુષ્પેન્દ્ર રિડક્શન બરાબર ચલો તો રિડક્શન કેથોડ પર થશે કેથોડ અને એનોડ બરાબર ચલો ચલો કેથોડ પર Fe3+ કેટલા ઇલેક્ટ્રોન લેશે બોલો ચલો અહીંયા લખેલું છે Fe3+ Fe2+ બરાબર એટલે એક ઇલેક્ટ્રોન ખાલી એક ઇલેક્ટ્રોન બરાબર 3 એ 3 નાખીને Fe નહીં બનાવી દેતા ડાયરેક્ટ બરાબર જરાક જોજો એક ઇલેક્ટ્રોન gives Fe2+. ચલો જો પરીક્ષામાં પણ પૂછાય તો પણ પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે ત્યાં કોઈ કોષ્ટક માંગવાની બેઠા કોઈને બરાબર ચલો એનોડ નો શું થશે આ બાજુ I- નું ઓક્સિડેશન I- gives I2 બરાબર 1/2 I2 પ્લસ એક ઇલેક્ટ્રોન બરાબર ખ્યાલ આવશે દરેકને પ્રક્રિયા કઈ લખી છે ચલો હવે ઈ સેલ નું મૂલ્ય જોઈએ ઈ નોટ સેલ નું મૂલ્ય ઈ નોટ સેલ બરાબર શું આવે સૂત્ર બોલો ધ્રુવાંશ એ ભાઈ કઈ બી નાટ સમીકરણ નથી બોલવાનું ઈ નોટ કેથોડ માઇનસ એનોડ ભાઈ આ તો બેઝિક સૂત્ર યાદ હોવું જોઈએ બરાબર એ જ બોલ્યો છે ચાલો વાંધો નહીં ભાઈ ચાલો તો ઈ નોટ કેથોડ ઉપર કયો છે અહીંયા કેથોડ ઉપર કયો છે આ છે તો અહીંયા લખીશ મેં ઈ નોટ Fe3+ માઇનસ સોરી Fe3+ Fe2+ માઇનસ કયો છે આપણો I વાળો આર્યુ 1/2 I2 I માઇનસ બરાબર ઈ નોટ 1/2 I2 I માઇનસ બરાબર ચાલો જરીક ઉપર લઈને આપણે સેટ કરી દઈએ બસ ચલો કેટલા થશે આ 0.77 માઇનસ 0.54 બોલો કેટલા આવશે આ જવાબ કેટલા 0.23 બરાબર ચાલો હવે જો હવે મેં અહીંયા અટકી જાઉં છું ડેલ્ટા જી નોટ નું સૂત્ર લખું મેં શું આવશે -NF ઈ સેલ પણ અહીંયા આપણા ડેલ્ટા જી નોટ છે એટલે આ પણ આવશે ઈ નોટ સેલ આવશે બરાબર ચલો હવે જો તમે દરેક જણ ધ્યાનથી ધ્યાન આપો બરાબર ધ્યાનથી ધ્યાન આપો ચલો હવે જો આપણો ડેલ્ટા જી આપણે કેવો બનાવવાનો છે ઋણ બનાવવાનો છે ડેલ્ટા જી જો મારે ઋણ બનાવવાનો હોય ડેલ્ટા જી ઋણ બનાવવાનો હોય તમારા ઈ નોટ સેલ નું મૂલ્ય કેવું હોવું જોઈએ ધન હોવું જોઈએ કેમ ધન હોવું જોઈએ માન કેમ ધન હોવું જોઈએ ક્યાં રિડક્શન થતું છે અહીંયા પહેલાથી જો ઋણ ચિહ્ન છે બરાબર આ ઋણ ચિહ્ન છે જ પહેલેથી તમને ઈ નોટ સેલ નું કેવું મૂલ્ય જોઈશે ધન મૂલ્ય જોઈશે બરાબર એટલે મેં લખી દઉં કે ડેલ્ટા જી નોટ નેગેટિવ સોરી ઋણ બનાવવા માટે ઈ નોટ સેલ મૂલ્ય કેવું હોવું જોઈએ મારે ધન હોવું જોઈએ અહીંયા જો ઈ નોટ સેલ નું મૂલ્ય મળી ગયો છે મને કેટલો છે આપણો +0.23 તો +0.23 છે તો તમે આ પ્રક્રિયા વિશે શું કહેશો બોલો શક્ય છે કે નથી શક્ય છે અરે કાંડ નથી ભાઈ બરાબર ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો શક્ય છે ને ડેલ્ટા જી ઋણ માટે ઈ નોટ સેલ નું મૂલ્ય કેવું જોઈએ મને ધન જોઈશે બરાબર
તમે ની ખ્યાલ આવે સાચું કહું છું ડેલ્ટા જી નું મૂલ્ય શોધી કાઢો અહીંયા ની અટકી જાઓ બરાબર ચાલો ખ્યાલ આવશે દરેકને બરાબર ચલો ચલો બાકીના તમે હોમવર્ક ની અંદર કરજો બરાબર HW બહુ ઈઝી સવાલ છે આ કરી શકશો ને દરેક જણ ચલો જોઈ લઈએ તો 1 2 અને 5 શક્ય હશે બાકી જેટલા છે 3 અને 4 તે શક્ય નથી કરી શકશો ને જાતે આ બરાબર અહીંયા હિન્ટ પણ લખી દીધી છે કરી લેજો તમે ચલો તો આપણે એક દાખલો હવે જોઈએ આ એક દાખલો છે વિચિત્ર છે એની અંદર હું પહેલા 3 કરાવીશ ને આપણે આ ચોથો નથી કરવાના ચોથો કરશું નહીં કારણ કે થોડોક ટફ છે ને થોડોક એક્સેપ્શન કેસ છે પૂછવાની શક્યતા પણ બહુ ઓછી છે બરાબર પણ એક વખત આવી ગયેલો છે તેમાં પહેલો અને ત્રીજો આવેલો છે પહેલો અને ત્રીજો 2021 ની અંદર પહેલા 3 કરી શકાય તેવા છે ચોથો જરાક અઘરો પડી જાય ને આ પૂછવાની શક્યતા ઓછી છે હું કહું છું ચલો શું કરવાનું છે આની અંદર દરેક જણ ધ્યાન આપો નીચેનામાંના દરેક વિદ્યુત વિભાજનમાં નિપજ માટે પ્રાક કથન કરો શું કરો પ્રાક કથન શું કરવાનું છે કીર્તન દેવેન્દ્ર પ્રાક કથન એટલે પંચાયત કરવાની है સીધી વાત કહું બરાબર ચલો તમે તો એક્સપર્ટ છો ને ચાલો પંચાયત કરી કાઢો અરે સર અમને આ બધી પંચાયત નહીં આવડે સર બરાબર ફ્રી ફાયર પબજી ની વાત કહો તો પછી ખબર પડે પેલા એ રીલમાં પેલી રીલમાં આમ થયું તે કેવું તેમાં પંચાયત કરી નાખીએ આવી બધી પંચાયત નહીં થઈ સર મારાથી બરાબર અરે એટલે જ તમારે આવવું પડતું છે ભાઈ બરાબર એટલે તમારામાંથી એક ઉભો થઈને નહીં ભણી દેતો અહીંયા ચલો યસ સર જે પણ યસ સર બોલશે તેને દાખલો ગણવો પડશે હવે બરાબર ચલો સૌથી પહેલા આપણે થોડુંક મેં તમને વાતો કહી દઉં કે આમાં શું શું આપણે ઉપયોગમાં લેશું જ્યારે મેં વિદ્યુત વિભાજન સ્ટાર્ટ કરેલું સૌથી પહેલા ત્યારે આપણે જોઈલું શું જોઈલું કે કેથોડ માટે જે પણ આયનો મળે તે આયનોની પ્રક્રિયાના રિડક્શનના પોટેન્શિયલના મૂલ્ય કેવા હોવા જોઈએ ઊંચા હોવા જોઈએ કેથોડ માટે અને એનોડ માટે કેવા હોવા જોઈએ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય નીચા હોવા જોઈએ તે પ્રક્રિયા આપણે સિલેક્ટ કરીશું બીજી વાત શેને કીધેલી કે વિદ્યુત વિભાજનમાં આપણે જે પણ નિપજો છે કોના ઉપર આધાર રાખે છે આપણા વિદ્યુત ધ્રુવો પર અને બીજું વિદ્યુત વિભાજ્ય ઉપર ચલો ભાઈ ઊંઘવાનું નથી ભાઈ ઉઠી જાઓ ચાલો કોના પર વિદ્યુત ધ્રુવ પર અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ ઉપર ચાલો સૌથી પહેલા આપણો વિદ્યુત ધ્રુવો જોવાના વિદ્યુત ધ્રુવ સક્રિય છે કે નિષ્ક્રિય છે જો એ સક્રિય હશે તો એનું જ રિડક્શન થશે ને એનું જ ઓક્સિડેશન પણ થશે વિદ્યુત વિભાજન આપણે જોવાનું જ રહેશે નહીં બરાબર અને માની લો વિદ્યુત ધ્રુવ જો નિષ્ક્રિય હોય ગોલ્ડ કાં તો પ્લેટિનમ આપેલું હોય તો આપણે વિદ્યુત વિભાજનના દ્રાવણ ઉપર જવું પડશે આટલું ક્લિયર છે આટલું આપણે થિયરીમાં ભણેલા છે ચાલો હવે જોઈએ સૌથી પહેલો 3 કરાવું છું તમને આમાં કઈ હોમવર્ક આપવા જેવું નથી AgNO3 નું જલીય દ્રાવણ બોલો AgNO3 નું જલીય દ્રાવણ એટલે AgNO3 સાથે બીજું શું હશે પાણી હશે બીજું AgNO3 નું જલીય દ્રાવણ એટલે ચલો સૌથી પહેલા મેં શક્ય પ્રક્રિયાઓ લખી દઉં કે કઈ કઈ પ્રક્રિયાઓ શક્ય થશે આપણી બરાબર સૌથી પહેલા એનોડ ની વાત કરું ચલો એનોડ ઉપર કઈ કઈ પ્રક્રિયા શક્ય છે આપણી પ્રક્રિયા 1 પ્રક્રિયા 2 ચલો પ્રક્રિયા 1 પ્રક્રિયા 2 ચલો એનોડ ઉપર સૌથી પહેલા શું કરવાનું બધાના જ આયનો છૂટા પાડો શું કરશો આનો Ag+ NO3 માઈનસ આનો H+ OH માઈનસ ચાલો બોલો કોનું આમાં રિડક્શન સોરી એનોડ એટલે ઓક્સિડેશન કોનું ઓક્સિડેશન થશે આમાં બોલો Ag નો Ag+ નું થાય માન હા ના ભાઈ NO3 માઈનસ નું થશે અહીંયા ઓક્સિડેશન ઓક્સિડેશન થશે ને બીજું કોનું થશે આમાં OH માઈનસ નું બરાબર ચલો હવે એક વખત જોઈને આવતા સારું પટે પોતે ભૂલી ગયેલો છું ચલો NO3 માઈનસ શું થશે એનું ઓક્સિડેશન આપણો અહીંયા
ચલો NO3 માઇનસ પ્લસ ઇલેક્ટ્રોન. ભાઈ બોલો હું પોતે ભૂલી ગયો હવે શું કરવાનું. આનો શું થશે ઓક્સિડેશન. ક્યાં સર આપ પढ़ाएंगे ભાઈ એવું વિચારતા ને. ચલો NO3 માઇનસ નહીં આવશે ને આનું કઈ. NO2 કદાચ બનવો જોઈએ એટલે જ મેં કહું છું કે આ પૂછવાની શક્યતા ઓછી છે. બહુ કન્ફ્યુઝ કરે તેવું છે બરાબર. ચલો કાલે નહીં ભાઈ આજે આ પતાવવાનું જ છે. ચલો કઈ નહીં NO3 ની પ્રક્રિયા થશે એટલું તમે ધ્યાનમાં રાખો ને અત્યારે પ્રક્રિયા લખતો નથી હું. ચલો બીજું OH માઇનસ આવશે. ચલો OH માઇનસ gives H2O પ્લસ. ચલો આની પણ પ્રક્રિયા પાછી વિચિત્ર જ છે. ચલો O2 પ્લસ 4H પ્લસ પ્લસ 4 ઇલેક્ટ્રોન બરાબર. આવી કઈ પ્રક્રિયા આવશે અહીંયા 4 કરી દઉં અહીંયા 2 O2 કરી દઉં બરાબર. આ રીતે રિડક્શન થઈ શકે આનું બરાબર. ચલો હવે આની અંદર થાય શું છે કે જેનો એનોડ ઉપર રિડક્શન પોટેન્શિયલ નીચો હશે તે પ્રક્રિયા આપણી પસંદ પામશે બરાબર. હવે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપવાના હતા અહીંયા પરંતુ મેં પણ ભૂલથી છાપેલા નથી અહીંયા ને આ લોકો પણ આપ્યા નથી. પણ હવે મને યાદ છે ત્યાં સુધી શું થશે આમાં NO3 માઇનસ વાળી પ્રક્રિયા સિલેક્ટ થશે બરાબર. એક જ મિનિટ. અને આ બાજુ ખસેડો બરાબર અને આ 2 લખી દો. ચાલો ફરીથી કરાવું છું એક જ મિનિટ. મને એક વસ્તુ યાદ આવી ગઈ ભૂલથી. NO3 માઇનસ નું જલીય દ્રાવણ એટલે શું હશે AgNO3 પ્લસ H2 હશે બરાબર. પણ અહીંયા જુઓ શું કીધું છે આ લોકોએ સિલ્વર વિદ્યુત ધ્રુવ સાથે એટલે અહીંયા આપણો સિલ્વર વિદ્યુત ધ્રુવ કેવો હોય આપણો સક્રિય હોય બરાબર. એટલે ભાઈ આપણે વિદ્યુત વિભાજન જોવાનું જ નથી અહીંયા એનું જ રિડક્શન થશે એનું જ ઓક્સિડેશન થશે બરાબર. ખ્યાલ આવશે દરેકને. ભાઈ તમે ત્રણેયને છૂટા બેહાડ દેવા હો ભાઈ અવાજ નહીં કરો. 5 મિનિટ છે ભાઈ. એનું જ રિડક્શન થશે એનું જ ઓક્સિડેશન પણ થશે. ચાલો ઓક્સિડેશન કરી દઉં Ag પ્લસ Ag gives Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન બસ આને જ ઊંધી કરીને પાછી લખી દઉં અહીંયા Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન gives Ag બરાબર. ખ્યાલ આવશે આ. ચલો હવે એના પર આવીએ ફરીથી બરાબર. હવે આપણને શું આપેલું છે AgNO3 જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય હોય એટલે આમાં આપણે વિદ્યુત વિભાજન પર જોવું પડે ને એમાં શું થશે આપણા NO3 માઇનસ વાળી પ્રક્રિયા આપણી સિલેક્ટ થશે. હવે કઈ છે તે મને પણ ખ્યાલ નથી હવે બરાબર. પણ જોઈ લઈએ કઈ વાંધો નહીં. આપણે કેથોડ ઉપર પ્રક્રિયા જોઈએ. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા આવશે બે પ્રક્રિયા આવશે બીજી કેથોડ પર પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2. ચલો પ્રક્રિયા 1 કઈ છે સોરી પ્રક્રિયા 1 કોનું થશે આની અંદર H પ્લસ અને Ag નું રિડક્શન થશે બરાબર. તો એક ચેક કરો H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ભાઈ શું છે ભાઈ તમારા મચ્છરની જેમ ગણગણ કર્યા કરે ભાઈ. ચલો 1/2 H2 એટલે કે ભાઈ 1/2 H2 છૂટા પડશે બરાબર. બીજી કઈ પ્રક્રિયા છે આપણી Ag વાળી Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન gives Ag બરાબર. આ પ્રક્રિયા 2 આવે બરાબર. હવે આની અંદર સિલેક્ટ કઈ થશે તો કેથોડ ઉપર આ બંનેનું જેમાં રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હશે તે થશે બરાબર. હવે આપણે પાછળ જોયું તો પાછળ આપણને Ag પ્લસ નું ખબર છે 0.80 બરાબર ને આ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન નું કેટલું હોય 0 બરાબર. એટલે કઈ પ્રક્રિયા આપણી અહીંયા સિલેક્ટ થશે નંબર 1 બરાબર. આની 0 છે ને આની +80 છે ને કેથોડ છે એટલે ભાઈ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોવું જોઈએ ને કે બરાબર. આ સિલેક્ટ થશે બરાબર આપણો Ag વાળો. ખ્યાલ આવશે દરેકને. ચલો તો આ પ્રક્રિયા સિલેક્ટ થશે. હવે આપણી પાસે મૂલ્ય નથી એટલે ભાઈ થોડુંક આશરે ચાલશે આપણો પણ બરાબર.
તો આ રીતે પ્રક્રિયા સિલેક્ટ થશે. ચલો આની અંદર પ્રક્રિયા 2 આવશે, મને યાદ છે ત્યાં સુધી. બરાબર, એકવાર મારે પણ સોલ્યુશન પાછું જોવું પડશે. બરાબર, ચાલો તો આની અંદર આ બે પ્રક્રિયા સિલેક્ટ થશે. અને હવે એમાં લખવાનું તમારે પછી નીચે જ આ પેલું એ લોકોએ લખેલું છે કે અહીંયા NO3- છે તે એમને એમ રહેતો છે દ્રાવણની અંદર, અને આ બાજુ H+ એમને એમ રહેતો છે. બરાબર, તે બંને હવે પ્રક્રિયા કરીને શું બનાવશે? અહીંયા H+ પ્લસ HNO3 સોરી NO3- શું બનાવે છે? આપણો HNO3, એટલે આપણું દ્રાવણ એસિડિક બનશે. બરાબર, ખ્યાલ આવશે ને દરેકને? ચાલો આ છેલ્લું છે જોઈ લઈએ. બરાબર, આ ઈઝી છે, સૌથી ઈઝી છે. આ જે બે ઈઝી હતા ને તે તમને સૌથી પૂછેલા હતા. બરાબર, આ બીજો ને ચોથો જરાક ટ્રિકી છે. બરાબર, ખાસ કરીને ચોથો તો બહુ જ ટ્રિકી છે. બરાબર, તો જોઈએ આપણે અહીંયા જ જોઈ લઈએ. H2SO4 નું મંદ દ્રાવણ. બરાબર, H2SO4 નું મંદ દ્રાવણ. ચલો H2SO4 ના મંદ દ્રાવણની અહીંયા વાત કરતા છે. તો H2SO4 ના મંદ દ્રાવણમાં શું વધારે હોય? પાણી વધારે હોય. પાણી વધારે હોય એટલે જે પણ આપણા એનોડની ઉપર ઓક્સિડેશન થવાનું હશે તે ઓક્સિડેશનમાં આપણે શું આવશે? અહીંયા H+ આવશે. બરાબર, H+ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2. બરાબર, એટલે આપણો હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. સોરી, મેં ઓક્સિડેશન કીધું ને, રિડક્શન કા. ચલો તો ઓક્સિડેશનમાં પ્રક્રિયામાં શું આવશે? આ જ પ્રક્રિયા આવશે. કાંગે અરે યાદ. બરાબર, શું આવશે? 4OH- gives 2O2 પ્લસ 4H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. બરાબર, એનોડ ઉપર આ પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર આપણી કઈ પ્રક્રિયા થશે તેના માટે આપણે મૂલ્ય જોઈએ. હવે મૂલ્ય તો છે નથી આપણી પાસે. બરાબર, પણ તેનામાં પણ મોટા ભાગે આપણા મંદ દ્રાવણ છે એટલે પાણી વધારે છે એટલે H+ ની પ્રક્રિયા પસંદ પામી શકે છે. તો H+ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2. બરાબર, તો આ રીતનું કંઈક આ બધું થોડુંક વિચિત્ર વસ્તુ છે. બરાબર, જે એક વખત આવેલી છે ને મેં પણ ઈચ્છો છું કે બીજી વાર નહીં આવે કઈ આવી વસ્તુ, કારણ કે થોડીક વિચિત્ર વસ્તુ છે. બરાબર, તો ખ્યાલ આવશે દરેકને આમાં? બરાબર, ઓકે. હવે જે દાખલો તો છે આપણે પણ હવે કાલે જ જોઈશું અને પછી આપણો છેલ્લી હવે બેટરી વાળી થિયરીઓ છે. બરાબર, તો જ્યારે પણ હવે આપણે મળીશું ત્યારે આના પ્રવચન તમારે મારું સાંભળવું પડશે. બરાબર, તો નાસ્તો પાણી લેતા આવજો. બરાબર, તો આપણે હવે જ્યારે પણ મળીએ ત્યારે મેં દાખલો કરીશું. બરાબર, તો અહીંયા આજે મેં આટલું રાખું છું.